હલ 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 હાજ બોગણ મારો બંધરો અને મારો વાડ મારો ઈ દે એ હાવરા ये हमें ठाकर ठाकर भरोसे जीवन जीवता हरे ले ये मारू भलू रबारी कोड ये हमारा वीर ये आज गोकळियो यमने गमतो નથી અને ઓલી જમના લાગે ખારી દે એ પણ મારા વાલાની આરે જોને મારે વેર રે ઓ હર રે તમે સીધ ને કરાય ભાઈ ચામડા ये हमारा वीरा હા ગૌરી સાઉન્ડ ए दे दे मुरलिया तू मेरी रानी राधा दे दे मुरलिया तू मेरी हाँ साउंड નથી લીધી મોરલી તમારી રે કનૈયા અમે નથી લીધી મોરલી તમારી
એવી ગાયું સારીને પેટ ભરીએ બારી રે અમે મારવાડ દેશના એવી હરિયાળી ભૂમિમાં ગવલડી સરતી આ બારાની મોજા એવી હરિયાળી ભૂમિમાં ગવલડી સરતી એવી ગાયું સારીને પેટ ભરીએ મારી રે અમે મારવાડ દેશના એવી હાથે લાકડીઓ વાળા પગે રે મોઢડીઓ એવી હાથે લાકડીઓ વાળા પગે રે મોઢડીઓ એવા કાકડ બરસ જીવદાર મારી રે અમે મારવાડ દેશના હે વીરા ये जय ठाकर वीरा એ જય ઠાકર વીરા એ આજ મારો ભાઈ ઘણા સમય પછી ભેગો થયો હે ભાઈ હું તો વીરા આયા જ હતો એલા હમણાં ક્યાંય તું દેખાતો નથી આમ ક્યાં વયો ગયો છેટા ભલે નીકળી ગયો તો વીરા એલા હું વાત કરે હા વીરા આમ બહુ છેટા પલ્લે વયો ગયો અરે બહુ એવું લાગે છે જોતા કે આ ક્યાંક વયો ગયો એવું લાગે ઝાઝા સમય આવ્યો તો હાલ ને ભાઈ આપણે ઘણા સમય પછી ભેગા થયા હા વીરા તો એક નાનો એવો ટહુકો કરીને ઠાકર ને મનાઈ ભાઈ હાલ વીરા હા વીરા એમ મથુરામાં વાગી મોરલી એવા ગોકુળમાં કેમ રે વાય રઘુરાય રણ છોડજી એવા સોના ના ઈંડોળે દ્વારકામાં દીવા બળે એવા સોના ના ઈંડોળે દ્વારકામાં દીવા બળે ઉતારા દેશો યોરડા દેશો મેડીના મોલ રઘુરાય રણ છોડજી સોના ના ઈંડોળે દ્વારકામાં દીવા બળે એવા સોના ના ઈંડોળે દ્વારકામાં દીવા બળે એ આજના યુતારા અમે અસવો મેઘમાં કરશું રે એ આજના યુતારા અમે અલગ ધણી ના કરશું રે એવા જોવાને ઝુમકડે જાવ મારે ગેડીએ એવા જોવાને ઝુમકડે જાવ મારે ગેડીએ ગેડિયાનો રાજા ક્યાં ઉતરે યા ડંકો જો ગેડિયાનો રાજા ક્યાં ઉતરે યા ડંકો જો એ બધોવાની ઝુમકડે જાવ મારે અલકડણી એ બધોવાની ઝુમકડે જાવ મારે તોરણિયા એ તને ને મને ભેળા જોઈ જાય છે બધા દાદી તને ને મને ભેળા જોઈ જાય છે બધા દાદી તારે ને મારે વાંડા અવરા કે મનમાં વાદા અરે તારે ને મારે વાંડા અવરા કે મનમાં વાદા તું તો હરિયાના દિલની ધડકન છે તને કોણ રે સમજાવે હા બાલુ પટેલની મોજા એ તને ને મને ભેળા જોઈ જાય છે રે બધા દાદી તને ને મને ભેળા જોઈ જાય છે બધા દાદી અરે તારે ને મારે વાંડા અવરા કે મનમાં બાદા અરે તારે ને મારે વાંડા અવરા કે મનમાં બાદા તું તો મારા દિલની ધડકન છે તને કોણ રે સમજ
બોલ બોલ બેટા. આજ બપોરનો સમય થઈ ગયો છે ભાઈ, ને આજ મારી ગાવું જો ભૂખી બાંભરતી હોય ને આજ મારો ગગલો ક્યાંય બતાતો નથી. હાય ભાઈ. હા બેટા. હા બેટા, આજે મારો ગગલો ગાવું સારવા નથી ગયો. આજે ગાવું આયા ઘરે ભૂખી બાંભરે છે ને આજ મારો ગગલો નક્કી ક્યાંક રખડવા વયો ગયો ભાઈ. એને તો મેં નથી જોયો. નથી જોયો નહીં. તો એને તું બોલાય ને એને તપાસ કરી આ ઓટીવન નો રખડવા ક્યાં વયો ગયો. તને નહીં ખબર હોય કઈ બાજુ ગયો એ? એલા મને ખબર હોય તો હું થોડો તને કહું. તો પણ ધ્યાન તો રાખવું જોઈએ ને ભાઈ તારે. બોલાય એને બોલાય. હાલ લે બોલાવો. હા બોલાય. આજ કાકા રે એ બોલાવે ગોગલા આમોજરી. ઓલી શેરી ડીમાર્ટ વાળાને માથું ચડાઈ દીધું, ફરી ફરીને અહીંયા આવ્યા. હવે તો હક લ્યો. મારું ઘર છે, હું અહીંયા રહું છું. લે આ, બેહાડ. મિત્રો નીચે બેસી જાઓ. આ કઈ આપણે 1-2 કલાક નથી, સવાર સુધી છે. નીચે બેસી જાઓ. નવયુવાનો. આહા, શાબાશ. જય ઠાકર કાકા, જય ઠાકર. એ જય ઠાકર બેટા, જય ઠાકર. હા, ક્યાં ગયો તો? હું જ્યાં ગયો તમે ક્યાં ગયા તા? ઈ ગયો ની. હું તો અહીંયા સૌ ભાઈ. ક્યાં અહીંયા? 4 વાગ્યાનો સૌ. 4 વાગ્યાનો છોકરા તેડીને આટા મારે છે અને કે હું અહીંયા શું છોકરામાંથી ઊંચા આવો છો? હોય તો નો હાચવા પડે. કામ ઊંચે ઈ ગયો. કામ મારે કાઈ છે નહીં ભાઈ. કામ તાર બાપાને છે. હે? તાર બાપાને કામ છે. ક્યાં છે મારા બાપા? આ ઉભા છો ને. ક્યાં? આ બાજુ. એ આ ઉભા. ઈ કોણ છે જુવાન? તાર બાપા છે. હું કોણ છે? હે? તઈ અમાર બાપા છે. તઈ તાર બાપા છે. નતો ઓળખતો? લોકડાઉન પછી પહેલી વાર જોયા એટલે. જા, એને કામ છે. મારા બાપા? એલા હા ભાઈ. માના હમ? તારી માના આમ તાર બાપા જ છે. એ જય ઠાકર આપા, જય ઠાકર. એ જય ઠાકર બેટા. રાજા દિવસે. ઝાઝા દિવસે, હું એમ કહું ઝાઝા દિવસે હે? ક્યાં વયો ગયો તો મારો દીકરો? હમણાં જે દેખાતો નથી. આપા આપણો ધંધો શું છે? આપણો ધંધો તો ગાવું સારવાનો. ગાયું સારવા ગયો તો કોઈની દાડીએ નહોતો ગયો. પણ મને એવું નથી લાગતું કે તું ગાવું સારવા ગયો એવું. કોણે કીધું ગાયું સારવા નહોતો ગયો? પણ આ તારા કાકા એમ કે છે કે આ છોકરો ગાવું સારવા નથી ગયો. કોણ? તારા કાકા. ઈ ગયા તા પૂછો તો. પણ ઈ નો જાય તો કાઈ નહીં, તો તારે તો જવાય ને ગાવું સારવા. અરે એ આખો દી કિશોરભાઈ ની વાણની દુકાને જ પીડ્યો હોય, કઈક જાય છે કે પૂછો તો. પણ ઈ વાત તારી બરોબર છે, પણ તું જાતો તને હું વાંધો? ઈ જાય એના બાપનું શું જાય? પછી એના બાપાનું કાઈ નથી જાતું, પણ તું જાતો તારા બાપાનું હું વયું જાય? કેમ નો આવડે એવું? કોણે કીધું ગાયું સારવા નથી જતો? એ ભાઈ હા વીરા. પૂછાને તું. ઈ જાય છે પૂછો તો પેલા. એલા ભાઈ મારે તો કામ હોય નો જાવ. પણ ઈ નો જાય તો કાઈ નહીં, તું જાની. એટલે એને આખો દી ગામમાં બેઠી બેઠી પટલાય કરવાની અને મારે ગાયું સારવા જવાની એમ? પણ તું ગાવું સારવા જાત એમાં તને વાંધો? ગાયું સારવા જાવ છું આપા. જો હું તમને ડાયો દીકરો છું. તું મારો બહુ ડાયો દીકરો. હું તમને ડાયો દીકરો છું. હે? હં. હું આમાં ત્રીજે માળે રહું છું ને આપણે ભેગો. હા, ઈ આમાં ત્રીજા માળે રહે. હે? બરોબર. હું જાવ છું આપા. જાશો તું? હા. એ ભાઈ હા વીરા. આ છોકરો આમ નહીં માને. હું અહીંયા ઉભો રહું. તને મારી ઉપર વિશ્વાસ છે? એલા ભાઈ મને તો બે ઉપર વિશ્વાસ છે. તો ઈ નથી જાતો. ગૌડા થાત હું હાસવી કે આ નહીં હાસવે.
હાલી નીકળ્યા છો હવે એક વાત હું પૂછું અને તું સાંભળ. આ પૂછ. એ બટા હા બેટા હા કાકા ગાયું ચારવા જાસ? હે ગાયું ચારવા જાસ? એ ગાયું ચારવા જાસ? ધીમે બોલ ની પણ આમ ધીમે ધીમે બોલ આમ સમજાય એવું. એ આછા લખીને આને કયો મારે નહીં પણ તો કહી દે ની. નકર એક ભેગો લીલ પૈણાઈ દે. હવે નો પૈણે. હવે થઈ ગયું. ગાયું ચારવા જાસ તું? ગાયું ચારવા જાસ? વાંધો ને બેજો. નિરાયતે બોલો. ગાયું ચારવા જાસ? ન જાઉં લે હા ભાઈ. હું બોલ્યો સાંભળ્યો તો? કાઈ નહીં. નહીં બોલો. મેં નથી સાંભળ્યું. બોલાય તો ગાયું ચારવા જાસ? બોલ તો. ગાયું ચારવા જાસ? હાથ ચાલાકી કરતો નહીં કાકા હાથ ચાલાકી કરતો નહીં હો કાકા નકર એક ભેગો બેડા આમ કરી નાખી. તો મને જવાબ દે. ન જાઉં લે કેમ ન જવું? હે કેમ નથી? કેમ જવું? કેમ ન જવું? ગાવ સર આવી આય. એટલે ઘર પાસે હોય તો હવા નહીં કરતા હો ના ના ખોટી. છે જ નહીં. હા એટલે એમને કેમ ગાવું સરવા ન જવું? ન જાઉં લે. પણ કેમ નથી જવું? નથી જાવું તો નથી જાવું. પણ એવો તો હું તને વાંધો પડ્યો. બસ મોજ થી નથી જાવું. પણ એમાં થોડી મોજ હાલે. અરે ડબલ મોજ આવે. એલા મારો દીકરો ગાવું સર્વ વ્યૂ જવાય. પણ એક દી નો ગયો એમાં હું થઈ ગયું પણ એક દિવસ તું જાતો તને વાંધો હું છે? મને વાંધો છે ને મોટો જબર હાંધો છે લ્યો એલા એવો તો તને હું વાંધો પડી ગયો. છે પણ હું પીડ્યો. છે. હું વાંધો પીડ્યો. હું છે તમને થોડી ખબર પડે લ્યો. તો કોને ખબર પડે? કે તો ખબર પડે ને. હે હું આમ તો મને કે હાલ બટા. તાર કાકાને કહી દે લે. હવે તું દિવાળી પછી પૈણો ભાઈ હું મને કીધે અત્યાર સુધી તુંય ગોથા મારતો તો મારી ભેગો. તો તારા બાપ ને કે. કહી દે મારો દીકરો કહી દે. હું વાંધો પીડ્યો તને? આપા હા તમને મને લાગતું હું મોટો થઈ ગયો એવું. મને તો લાગે છે તું બહુ મોટો થઈ ગયો એવું. હે હં. એટલે છે ને તો કેમ ન્યા ખંજોળ આવે? ખંજવાળ નથી આવતી તો શરમ આવે. તને શેની શરમ આવે વળી? હે હું છે ને હમ હું મોટો થઈ ગયો છું ને હં એટલે છે ને હં મને છે ને હમ. હું મોટો થઈ ગયો છું ને હા તો મને ખબર મોટો થઈ ગયો. એટલે છે ને મને છે ને હું મોટો થઈ પણ એકનું એક તારે કેટલી વાર બોલું મોટો થઈ ગયો એમ? આ બધાયને ખબર તું મોટો થઈ ગયો એમ. મારે ને કઈ છોકરાને કઈ તો પણ કહી દે ને તને વાંધો શું છે? છોકરાને નિરાતે પટાવે બટા તને હું વાંધો છે? આ તો સીધો ભડાકો જ માર દે સીધો તે પણ ચાર નો તો તને પટાવું છું. હવે આનથી તો કેવો પટાવું? પટાવું એમ કરે આમ જોરથી મારીને એમ કે ઊભો રહે, બટા, ક્યાં તને બેઠા? હું વાંધો છે એમ કહેવાય. એ હું તને પછી કે હો મારા દીકરાને. હા. અત્યારે કહી દે હું વાંધો પડ્યો. છે ને હં હું મોટો થઈ ગયો ને હમ એટલે છે ને હમ. ઓલા બાને જો દાંત નો કાઢે જોતો ક્યાં બા દાંત કાઢે? ઓલા બા માથે બાંધ્યું ઈ બા દાંત કાઢે જોતો ઈ બા કેમ દાંત કાઢે? ઈ બા દાંત કેમ કાઢે છે? કેમ કાઢે છે? એ ઈ બાને હું ના પાડી દે દાંત નો કાઢે એમ. બોલ જોતો કેમ દાંત કાઢે આખા લાલ થઈ ગયા કેમ કાઢે? કેમ કાઢે? હજી દાંત કાઢે જોતો કેમ કાઢે? એમ કે કોઈ છોકરાને દાંત નો કાઢે એ હું કહી દે બસ. જોતો રોવા માંડ્યા ફઈ રહ્યા ને મારા. એટલે જ બા કીધા ફઈ છે એટલે મારો દીકરો ગાવું સર્વ વ્યો જા. એવું તો આયલા કરે આપણે. હું છે ને હં હું મોટો થઈ ગયો છું ને હં એટલે છે ને હમ. મને છે ને મારો નાણા તેડી હે એ ભાઈ હા વીરા. એલા આણે તો આણા તેડવાની વાત કરી. હાવ એટલે હાવ નબળું બેહાર્યું. પણ ઈ તૂટી જાહે. એને ખમવાનું કે પણ ભાઈ. એમ નહીં, તું એમ કે આણા તેડી આવો. હમણાં કાવડિયા નથી. એક વરખ ખમી જા તો તને વાંધો શું છે? ગોતો પણ ક્યાં ગોતવા જવા? ઈશ્વરિયા ઈશ્વરિયા નથી. છે
મને ખબર હે હું તને ખબર હોય દાદા પાસે ઘણા પીડા હે દાદા પાસે હોય તો હું જોઈ છે મને ખબર છે પણ એમને આપણે દિવાળી પછી આણા તેડી આવ છું ઓણકો વર ખમી જાત તને હું વાંધો દિવાળી પછી ઈશ્વરિયામાં 4 બમ્પ બીજા નાખવાના છે શેના બમ્પ નાખવાના બમ્પ નાખવાના છે પણ એમને તું ખમતો તને વાંધો શું છે અત્યારે જ જાઓ અત્યારે જાવ અભી હાલ પણ એમ પેલા તું કે તને શીખવાડ્યું કોણે કેમ મારી વહુ ના આણા તેડવા જાવ એટલે બધે શીખવાડ્યું તારી વહુ ના આણા તેડવા જવાનું તને કોઈ શીખવાડ્યું તું કઈ એલા એમાં શીખવાડવાનું ન હોય તને કીધું કોણે કે તને આ બધું કીધું કોણે ઈ કે પેલા મને કોણ કે હું થોડો કઈ નાનો છું મારો દીકરો આવું કોઈ દી બોલે જ નહીં મારા બાપા મને ઉપર વિશ્વાસ છે તમને તમારા છોકરા પર વિશ્વાસ નથી મને તો પૂરેપૂરો તારી ઉપર વિશ્વાસ છે બસ, મને કોઈ સડાવે તને કોકે સડાવેલો છે મારો દીકરો કોઈ દી બોલે નહીં ન કરાવું હું થોડો કઈ સડાવેલો નાનો છે. છું તને કોણ કે છે હાચું બોલ કોઈ નથી કેતું હાચું કે ને તો આણા તેડવા જાવ નકર નથી જાવ હાલ ભાઈ આ ટાવર આડા ઉભા ને ઈ વાલાવ નીચે બેસી જાવ ને બાકી તમ તાર ઉભા રહ્યો પણ ન્યા નહીં ઉભા રહેતા તને કેસે કોણ આવું બધું મને કોણ કે એમ કહું છું તો તને કીધું એમ તો રેવા દ્યો તો કાઈ નહીં રેવા દ્યો બરોબર તો કાઈ નહીં હા તો આવજે આઈ જે તો હું જાઉં કુંભના મેળામાં એ તને સારું લાગે ન્યા જા જુનાગઢ જા કુંભના મેળામાં જા જ્યાં જાવ હોય ત્યાં જા કેમ પાછો આવ્યો હે કુંભના મેળામાં ન જવાય કેમ નો જવાય તો પણ કહી દે ની તો શિવરાત્રીના મેળામાં જા કહી દે તને આવું બધું કોણ કે છે એમ સને હમ. મને એક જણા એમ કીધું કોણે કીધું છે પણ કોણ છે છે પણ કોણ છે એક જણા એવું કીધું શું કે તું કીધું? ગાયું સારવા જાતો નહીં નકર તાર બાપા મારી ઘોડે તને વાંઢો રાખશે એવું કોણ છે છે પણ કોણ છે છે પણ કોણ છે આપણા જ ગામનો આપણા જ ગામનો હે હા શું વાત કરે આપણા જ ગામનો આપણા જ ગામનો હા આપણી શેરીમાં રે આપણી જ શેરીમાં રે આપણા પ્લોટમાં જ રે હું વાત કરે ઈ જ વાત કરું સાચું છું, છું. એ વળી કોણ આપણી ભેગો રે આપણી ભેગો ખાય એ બાઈ આ કોણ વળી ઈ બોલો ટીહલો કાકો વાડીએ રે ને ઈ એલા હું વાત કરે હા બોલા ઢીલા કાકાને હું કાઈ નથી બોલાવવાનો કેમ નથી બોલાવાનો એલા આયા તાર કાકા આડા ઉભા રે બોલાય તો કાકાને કઈ આડા ઉભા રે એ ભાઈ તું અહીંયા આડો ભરી જા હાલ ને ભાઈ તારું સાથે તું અહીંયા આડા ઉભા રહ્યો એ ટીહલા કાકા બજારમાં આવે એ ટોળા બિન તો આવે બજારમાં આવે એ ટોળા બિન તો આવે એ કોઈના બાપનું ન માને ઈ નક્કી મારું બાબાનું આવે 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 એ આવ્યો એ કોઈના બાપનું ન માને ઈ નક્કી મારું બાબાનું આવે દુશ્મન હોય ભલે 500,000 માં લડી લે ભાઈ મારો એકલો બજારમાં દુશ્મન હોય ભલે 500,000 માં લડી લે ભાઈ મારો એકલો બજારમાં બજારમાં આવે એ ટોળા વિનતો આવે બજારમાં આવે એ ટોળા વિનતો આવે એ કોઈના બાપનું ન માને ઈ નથી મારું વાવાઝોડું આવે 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 એ કોઈના બાપનું ન માને ઈ નથી મારું વાવાઝોડું આવે દુશ્મન હોય ભલે 500,000 માં લડી લે ભાઈ મારો એકલો બજાર
એ રામ 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 મારો ભાઈ. રામ રામ ભાઈ. હે રામ રામ, ક્યાં ગયો? એ રામ રામ ભાઈ. કેમ મજામાં ને? હા ઓ ભાઈ મજામાં. એ ગગુડિયા રામ રામ. એ જય ઠાકર કાકા, જય ઠાકર. એ જીવતો રે જેઠ મહિને હુરી. કેમ છે ભાઈ, મજામાં? એ તને જોયા પછી ભાઈ બહુ મજામાં છે. બહુ મજા આવી ગઈ. બહુ મજા આવી ગઈ. મને તો બહુ દુઃખ લાગતું મેં આને કાંઈ ફોન લાગતો નથી ના જો ક્યાં આયો કે નહીં બારો? બારો આવ્યો ખરો હો મારો ભાઈ. તારી એની જ કિંમત છે. હે હા. આ ઈ વાત બરોબર છે એ તારી. મજામાં સવો ને? નકર તો પાટિયા ભીહાઈ ગયા તા મારા. હવે આ લીલા પીળા ફરે, આ લીલા પીળા ફરે, આ લીલા પીળા ફરે. આયા જ વાંધો છે. પેલા તને શેનો વાંધો? આયા જ વાંધો છે. આયા જ વાંધો છે. તને હું વાંધો પડ્યો? વાંધો ન હોય. કેમ શેનો વાંધો છે તને? હવે હું વાડીએ નથી જવાનો. મારો ભાઈ કેમ વાડીએ નથી જવાનો? બસારવા નથી જવાનો. પણ કેમ નથી જવાનો? મને વાવ લાવી દ્યો. એલા આજી આયા એક નું હાંધા મેળ નથી થયું. ઈ જો તેલ દેવા આયા મારું કરો ને. તું જૂઠી છો. એલા આપણે વહુ લાવી દેવું પણ નિરાજ તો રાખ. આવાજ કરે છે, આવાજ કરે છે. હવે છે ને નથી જવું વાડીએ મારે. પણ કેમ નથી જવું તારે વાડીએ? નકરું વાડીએ ને વાડીએ પડ્યું રહેવું. પણ એમાં હું તને કઈ વાંધો છે? ઠાંડાના પોદડા ઢળવા, ભેંસુના પોદડા ઢળવા, હારે હારે તમારા પોદડા ઢળવા. એલા આને તો કોઈ જાતનો આટો જેવો છે. આ ટોટલો શું છે? કોના જેવો છો કઈ ખબર પડતી નથી. મારી માં જેવો થયો લે કેમ? તમને હું ના પાડતો તો કાકા નથી બોલાવ પરાણે કે બોલાય 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 યો હવે. હવે ને જાવ વાડીએ મારે. કેમ નથી જવું? ભાઈ કે જાવું. પણ એવું તો તને હું વાંધો પડ્યો તે વાડીએ નથી જવું. તને ખબર ન પડે? હું મને ખબર પડે. તને ન ખબર પડે ને વાવ લાવી દેવી. એમને આજ પરણાવું, કાલ પરણાવું. આ મારા 40 વર્ષ થયા. અમને 42 વર્ષ થાય. કોઈ ડોહીએ નહીં દે મને ડોહીએ. હાલી હું નીકળ્યા છો. લાવી દેવું હાલો લાવી દો. એ લાવી દે ભાઈ. આ એકનું તો પેલા થવા દે. અરે થાવો તો હાલે લોદર હાલમ. એ લોદર લોદર એટલે શું છે તારા મનમાં? આ પણ તારો વેજ હોય ને કોઈ આ નથી પાડતું. હું કરવા આ ન પાડે? વાવ લાવી દો ને. તારે વહુ લાવી છે? જ્યારે જૂનાગઢ નો મેળો ભરાય આ બે માણા ફરવા જાય. તઈ નેતા નો મેળો ભરાય આ બે માણા ફરવા જાય. મારે હું પાડો લઈને જાવું ફરવા? પાડો લઈને ફરવા જાવું? વાવ લાવી દેજે હવે. એ લાવી દે ભાઈ. તારી હાટું છે ને બહુ મસ્ત વહુ ગોતવાની છે. હું હવે ગોતો મસ્ત મસ્ત. આમ નીમ રાખ્યો મને, આમ નીમ રાખ્યો. પણ તને હું વાંધો તું વાડીએ રહેતો? હે ભાઈ ખોટી વાત છે. આ બે માણા ટીટિયા ફરે, આ બે માણા ટીટિયા ફરે. હું વાંધો રખડો બળતરા ન થાય? મને હરખ ન હોય? શું થતું ન હોય હરખામાં? આયા હાથ દાબે ખોટી, આયા હાથ દાબે. ભાઈ ખોટી વાત છે. વહુ નો લાવી દેવી પડે. ઈ બે માણા ટીટિયા ફરે, ઓલા બે માણા ટીટિયા ફરે. વાંધો રખડો બળતરા ન થાય મને? મને હરખ ન હોય? શું આંકડો હરખ હોય આમાં? ભાઈ ખોટી વાત છે. વહુ નો લાવી દેવી પડે. હવે તો આમ તો ઝપાટા બોલાવી દો. હે ભાઈ ખોટી વાત છે. મને બળતરા ન થાય? લે આને ક્યાં પૂછો? એ વાંઢો જ લાગે છે. આને વાંઢા જ બેઠા છે. વાંઢા જ બેઠા જ ન કરે. ઓ મિત્રો ખોટી વાત છે. ત્યાંથી પ્લીઝ તમે નીચે બેસી જાવ ને. એ મોટા બા વહુ નો લાવી દેવી પડે મને. તમારે ઊભું રહેવું હોય ને તો હું પાછળ વ્યા જાવ. એમ નહીં. તમારા દીકરા દીકરીને કેમ પરણાય? મંડો પરણાવવો પડે. ઉભા ઘર હળગાવી નાખું. મારી માના આમ તો ઉભા ઘર હળગાવી. કેમ કે આપણે બેહવાની જગ્યા ઘણી છે. મારા બેટા પરણી જાય એટલે ઠીક છે. હા. એટલે ભાઈ મારું કરો ને, આમ જાય ને આમ જાય. એલા ભાઈ તારું કરવું છે પેલા આઈનું તો કરવા દે. એ થાય છે થાવો છે ને કે જાય તેલ લેવા. તો બેહાડ દે. બેહાર દે બધાને. બેહી જાવ બાપા, હેઠા બેહી જાવ ને. જગ્યા ન હોય તો ઉપરા ઉપર બેહી જાવ.
હું એમાં ટાઈટ ન હોય. હાલો લાવી દો બહુ. એ લાવી દે હું, હા પણ મારા ટાઈમે લાવી દે. તારા ટાઈમ કીધી 100 વર્ષ પછી લાવી દે. દિવાળી પછી શું દિવાળી પછી? જા તું વાડી આવ્યો દાલ હવે. એ ભાઈ ખોટી વાસા ન લાવી દેવી પડે. મને બળતરા ન થાય. હરખ ન હોય. શું થતું રહો હરખ હોય આમાં? હા ભાઈ એમ કઈ કયો મને. એ તું વાડી આવ્યો જા હવે હજડો હજડ. નથી જવું વાડીએ. કેમ નથી જવું? નથી જવું વાડીએ. તો તારે કેવું એ કહી દે ફટાફટ. પણ તારી બાયડીની બધી ખબર છે. હું તને ખબર છે આ ઘરાના પેલા નથી એના બાપના. એના બાપાના જ છે ઈ. શું એના બાપના છે? તો આયા બહેમણ કપાવી જેમ ઘરણા કરાવ્યા. કોણે કીધું? મેં કીધું. હું વેસવા ગયો તો પણ બહેમણ. તું કેમ નો થાય ને? અને 40 ભેંસનો દૂધનો વહીવટ તારી વહુ કરે. તો પણ ઈ જ કરે ને. નકરું દૂધ વેચી વેચી નકરી કટકી કરે. 2000 રૂપિયા ભેગા કરે. એનો ભાઈ આટો આવે ને, એનો ભાઈ આટો આવતા 2000 રૂપિયા એના ભાઈને દે. એક આટો આવતા કબાટ લાવે, બીજો આટો આવતા તિજોરી લાવે, ત્રીજો આટો આવતા કુકર લાવે. તારો ભાઈ કુકર લાવે ને મને સીટીયું થાય છે અહીંયા. પણ તારી કેમ છીટિયું થાય? મારી સીટીયું થાય છે અહીંયા. લાવી દો હાલો. એ લાવી દે હવે. તારે કહેવાનું હોય ને એ કહી દે હાલ. મારું નોખું કહી દે. હું તારું નોખું કરી દઉં. નોખું કહી દે. પણ આપણે નોખું થોડું કરાય. તો કરવું છે. આપણા બાપાને 300 વીઘા જમીન. બરોબર છે. હો તારી અને હો મારી. મારા ભાગમાં આમ જો 100 વીઘા આવે ને 20 વીઘા વેચીને 1975 નું બાય મોડલ લાવું. કેવું? 1975 નું બાય મોડલ લાવું. ઝુકેગા તો નહીં સાલા. અરે મંડાણી છો પણ. એ વહુ લાવી દે. બરોબર? લઈ જઈશો ને? હા લાવી દે. હા. મેં તો ના પાડી હતી. હું તને ના પાડી હતી મને? આને કેરીનો રસ આમાં. કેમ હું થયું? આને કેરીનો રસ આમાં. ઈ પીવન સોયણી મારે ધોવી પડે. એ હા કહી દે હાલો મારો ભાઈ. વાડિયા નો આવતો કહી દઉં છું તને. વાડિયા હવે નકરા ગોદડા પલાળે છે. યા મોટભાઈ આવ્યો તો હું નહીં, તું જ આવ્યો તો. મોટો ભાઈ આવ્યો તો. લાલ સોયણી પહેરી. જો હા ઘાયલ હા. એ કાયા હા મુકેશભાઈ બાજુરિયા. હા એ કાયા દેવો ડાયરાની મોજ દેવો ભાઈ. આ મારી બાલાજી ગુરુ ભાઈ. આ દીવની મોજ હા. દેવો એ કાયા જય હો ડાયરાની મોજ જય હો ભાઈ.
મીઠું બોલે તો આવે બેઠી કોયલ મીઠું બોલે તો હું ઘડિયાળે ગાવે યાણા ભોગલે એ હા ઢીલાની મોજ હા કાંડા બસકા માથે નાખ્યા તેલ દો કાંડા બસકા માથે નાખ્યા તેલ દો વાલોના ઝઘડા યાણા ભોગલે હારી દીકરો ને હુનિયો ઘોડા પૂર જાય દો ઓ ભાઈ હારી દીકરો ને હુનિયો ઘોડા પૂર જાય દો હું ઘડિયાળે ગાવે યાણા ભોગલે મોટા વાડીએ જાઉં છું હવે ઓલા પણ એ જેટલા બેનો ઊભા ને એ બધા આ બાજુ બી આવો કેમ કે ત્યાં જગ્યા છે ત્યાં થોડીક હાલવાની જગ્યા રાખો ને આ બાજુ ભાઈઓ બધા ઊભા પ્લીઝ બધા નીચે બેસી જાવ ને આ ટાવર ખાલી કરી દો મિત્રો. વિયાવો આ બાજુ વિયાવો ત્યાં નીચે બેહી જાઓ નીચે આપણે ઘણી જગ્યા છે બેસી જાવ ત્યાં ટાવર પાસે નીચે બેહી જાઓ ત્યાં નીચે બેસી જાવ ને તમ તારે નીચે બેસી જાવ બધા બેહી જાવ ને હું પછી હું બેહી જાવ બેટા બેહી જાવ કોઈ કાવ્યા કરીને છોકરી છે એમના મમ્મી બોલાવે છે હવે આટલા બધામાં ક્યાં કાવૈયા છે મળી ગઈ વાંધો નહીં. એ બેનું આ બાજુ વિયાવો જગ્યા નો દે ઠેબા મારતા આવો આયા એક કેડી રાખજો હાલવાની એટલે પાછળના બેનોને આયા હાલવાની જગ્યા મળે ત્યાં ઊભા નહીં રહેતા ક્યાંય રસ્તામાં આવી આવો તો જગ્યા છે એ ભાઈ એ તું હવે હજડો હજડ વાડી ભેગો થા હવે હું વાડીએ જાઉં છું વિયોદા વાડીએ જા વિયો જાઉં છું આયા આવજો એ આવજે ભાઈ એ આવજો એ હા આયો બોલ હું સતા એલા એમ નહીં વાડીએ વિયોદા એમ જાઉં છું હવે ધક્કો મારીને બજારમાં વિયો જાના નકા હમણાં સોયણી ભીની જવા દે જા એ આઈએ આયો બોલ હું સતા એલા એ આવજો કાકા પાછો ઝડપથી ના આવજે હવે ઈ તો વિયો ગયો પણ આને શું વાંધો છે તારે શું કરવાનું એલા હવે? ઈ માની જાય હું થોડો માની જાય કેમ આ નહીં? આવ્યો એ પાછો એ આવ્યો મોટા ભાઈ વાડીએ દીપડો આયો એ વાડીએ દીપડો આયો એલા હું વાત કરે આ તેલનો ડબ્બો લઈને ભાગ્યો પણ આ ડબ્બો હું લાવ્યો તું આ તેલનો ડબ્બો લઈને ભાગ્યો આ ક્યાંથી લાવ્યો આ શ્યામ સિંહ તેલ શિવ શ્યામ તેલ સિંહ જાને જૂઠા તું જૂઠી છો એ પેલા હરખું બોલતા તો શીખ આ તેલ એવું આવશે ને કોઈ સેલ ફેલ નહીં અને માંડવી પ્યોર મગફળીનું તેલ અને છે ને 100 ગ્રામ ઓછું નહીં આવે વધારે આવશે અને બધા ભજીયા કરીને ખાઈ ગયો બધા શિવ શ્યામ તેલ હે શ્રી શ્યામ સિંહ તેલ શ્રી શ્યામ તેલ એ તને આ છે ને ગમે એટલે આખી કંપની ફેરવી નાખી એ શ્રી. શ્રી શ્યામ સિંહ તેલ તારે એમ કહો ને શ્રી શ્યામ તેલ ત્યાં અહીંયા લખ્યું હા વિપુલભાઈ આવો વિપુલભાઈ આવો મંડળના માલિક
એ હવે આ ડબ્બો મેકે જા આ તો અહીંયા ને વાડી ભેગો થઈ જા. અને તમે બધા ખાજો ભજીયા ને પુડલા એવું તળી તળીને ખાજો. શિવ શામ તેલ ઉમેશભાઈ શ્રી શ્યામ એ વાડીએ લેતા જાઓ. વાડીએ દીપડો આવ્યો. કોઈ ડબ્બો મારજો જા. 5 લીટર મોકલાવો મારા વાલા. જાઉં છું. એ હા વાડીએ આવ્યો તા. વાડીએ જાય વાડીએ જઈને ઓરડી હળગાવી નાખો. કેમ વાડીએ જઈને ઓરડી હળગાવી એ નાખો. એવું નો કરાય. તું પાણી જો મને કેમ ન પાણાવો એ પડે. હું બધાને પવણાઈ દઈ. તું વાડીએ આવ્યો તા જા. વાડીએ ઓગા હળગાવી નાખો. એ તારે જે કરવું હોય ને કરી નાખજે. વાડીએ આવ્યો તા. વાડીએ છે ને 2 મોટરું હાલે છે ને કુવા ઉપર ઊંધા શેડે જઈને મોટરું બાળ નાખો. એ ભલે કાતર વેચી નાખું છે. એ બધું વેસી નાખજે જા. ભાઈ આવ્યો છો પાછો. આ લેતો જાય. એ ઓલા મકાનમાં કોણ છે ઈ તો કે આ ડબ્બો જ લેતો જા. મને બધી ખબર છે તમારી. હું તને ખબર તમે છે. હારા હારા મકાનમાં બેહી રહ્યો છો અને ઓલી ડોશી બચારી ઢાળી આમ પડી છે. નથી ખાવાનું પૂછતા નથી કાંઈ પૂછતા. ડોશીને મારી નાખો. ડોશીને મારી નાખો. એલા આયા જવા નહીં દે હવારે. તો ડોશીને મારી નાખો. આ લેતો જા મારો ભાઈ. બચારી ગઢી ઢાળી આમ પડી શકો સંભાળી લેતા નથી. લે ઊભા કર હળગાવી નાખો. એ ભાઈ હા વીરા આને પૂછ હવે ક્યારે જવું છે એમ. હવે તારે શું લેવાનું ભાઈ? એ આવજો કાકા. આયો હું છે? એને પૂછો તો એ ખાય છે કેટલું. એ મારે નથી કાઈ પૂછવું. ઓય, એ પૂછો એ કેટલું ખાય છે પણ. તું પૂછ માન નથી પૂછું. કાકા તમે પૂછો આ કેટલું ખાય છે. તું પૂછ. કાકા હા તમે હવાર કેટલા રોટલા ખાવ છો? 20 રોટલા. કેટલા? 20 રોટલા. તો બપોરે 40 રોટલા. કાક માણા થાવ. હાંજે કેટલા ખાવ? હાજે 60 રોટલા. ભાઈ ખાવી એટલું ખાતરે થાય ને. ખાવી એટલું ખાતરે થાય. જા એ જા. બગડીને હે હાલ છે. હા. આવતો નહીં પાછો હવે. હા. આ લેતો જા. આને હું મારા ડબલે જાવું. એ બેટા જામા દીકરો ગાઉ સારવા આવ્યો તા. જાઓ એક શરતે. કઈ સરતે? આણા તેડવા જાઓ. એ હું ને તારા કાકા બે હમણાં આણા તેડવા જાય. ક્યારે? તું ગાઉ સારવા જા ને અમે આણા તેડવા જાય. વાહો વાય જા. જાઓ ને. એલા જવાનું જ હોય ને. જરીકે મોડું નો કરી જા તું. તું ગાઉ સારવા આવ્યો જા ને અમે આણા તેડવા તો જાય. ગાયું સારવા જાઓ નકર નહીં. જવાનું જ હોય ને ભલામણ. નકર ઘરમાં હકે ખાવા નહીં દો કોઈ. એલા એવું ન હોય. આ દખિયાને વાંદા બહુ પડે પાછા. વાંધા પડે જ ને. એ વાંધા હોય એને ખબર પડે. પણ લાવી દે હવે દખિયા તને કેટલીક વાર કેવું. જાઓ ને. આ જાહુ જા. જાઓ ને કાકા. હા જાઉં. તો ગાયું સારવા જાઓ. એ આવજે. એ આપા હજી હું આને બાકી રહી ગયું. હું બાકી રહી ગયું. મારા ઉભા રહ્યો. મારા હારાન ઘેર જાવ છો હન. હે એટલે છે ને મારા હારાન ઘેર જાવ ને એટલે છે ને મારા હાઉન મારા જય શ્રી કૃષ્ણ કહેજો. એ ઈ તમે જય શ્રી કૃષ્ણ કેવું ને બધું કેવું. તું ઘેરે જઈને છે ને લાપસી ના આંધણ મેકાવજે. કેમ? તાલે અમે આવી તો લાપસી નો જોઈ. તાર માને કીજે લાપસી મૂકે. સુકનની હા કાંઈ વાંધો નહીં. બરોબર. કહી દો. અને કેવી લાપસી કહું? કેવી આવડે છે? મારી મમ્મીને કેવી લાપસી આવડે? પૂછી જો ને કેવી આવડે. સુરતી લાપસી આવડે, હન ફાડા લાપસી આવડે, હન વેવણા લાપસી આવડે, હન. પછી ઓલી લોંડા લાપસી આવડે. ઈ કેવી? ઈ કેવી? લોંડા લાપસી હમણાં લાપ પાસે મેં બનાવી હતી. હું નહીં કેવી? હું નહોતો. અમે નથી ખાધી. તમે મારા દીકરા ખાધી હોય તો ભલે. હું અરે નહોતો. બહુ મજા આવે ખાવાની. પણ કેમ ખવાય? લોંડા લાપસી બહુ મજા આવે. કેમ કેમ ખાધી ખવાય? તમે? હાથમાં લઈને દિવાલે સોટાડી હાલો કઈ ખાવાનું. એ તું ખાઈ લેજે જા. હું એકલો નહીં ખાવ. તો મમ્મી હોતે ખાય. આ તમે બે ખાઈજો. તમે બે ખાઈ લેજો જા. હે જાઓ ભાઈ ને એલા જવાનું જ હોય ને કીધું તો ખરા. તો જાઓ.
અને આમ જુઓ હું આને દેખ્યા ને હજી બાકી રહી ગયું. હું તારે વાંધો છે હજી? વહુ ને કહેજો મિસ કોલ મારે. હાલો. હે ભાઈ, હા વીરા, આજ આપણા ગગલાની હોના આણા તેડવા તો જાય છે ભાઈ. હા વીરા, પણ આજ અરસ પરસ એવી વાતો થાય છે ભાઈ કેવી વાત વીરા? કે આજ કોકણગઢનો રાજા કોણ કે અજમલ આજ પાપી પેટનો વાંજ્યો છે ભાઈ. સાચી વાત છે વીરા. આજ આપણા ગગલાની હોના આણા તેડવા જાય ને જો આજ વાંજિયાના છોકરા થાય ને ભાઈ તો અવળું ફરીને ઉભો રહી જાય હો ભાઈ. ભલે વીરા. હાલો. એવા યાણા તે તેડવાને હાયલા રો બારી ભાઈ, આણા તે તેડવાને હાયલા રે. એવા સામે તે મળ્યા યજમલ રાજા, શોકન અવળા થાયો રે. અરે પ્રધાન વીરા, આજા રહ્યા કોઈ સારા કામે જતા હોય એવું લાગે છે. તો આપની રથની સવારી જોતા આજા રાયકા લોકો આજ અવડા મુખે ઉભા છે. કદાચ એમનું પણ અવડાઓ મુખ કરવાનું કોઈ કારણ હશે. કાજ મારાથી કોઈ ભૂલ થઈ હોય, હા તો મારી કોઈ પ્રજાના પાલનહારમાં ખામી રહી ગઈ હોય તો પ્રધાન વીરા એમને જઈને કહો કે રૈયત શા માટે અવડા મુખે ઉભા છો? કદાચ સત્ય બોલે તો રાજતા પરિણામ આપજો, અને જો જૂઠું બોલે તો કાળિયા ઠાકોરના સોગને દઈ એમને સત્ય બોલાવો. પ્રધાન વીરા, સત્ય બોલાવો. હા મહારાજ. હે રબારી ભાઈ, આજ અમને અને અમારા મહારાજાને જોઈ વીરા અવળું પડી શા માટે ઉભા રહી ગયા છો ભાઈ? અરે પ્રધાન વીરા, તમને ને તમારા મહારાજાને જોઈને અમે અવળું ફરીને નથી ઉભા ભાઈ. આજ મારા ગગલાની હોવના અમે આણા તેડવા જાતા હોય ભાઈ. અમારી જો ચીજ વસ્તુઓ મેં ઘેર ભૂલ્યા હોય ને માટે અમે બંને ભાઈ આજે ઉભા રહીને વિચાર કરીએ છીએ હો વીરા. અરે વીરા, આજ તમે કોઈ અમારાથી વાત છુપાવો છો ભાઈ. જો સાચું ને સત્ય બોલો તો રાજ તરફથી નામ મળે વીરા, અને તમે જો જૂઠું બોલો ને ભાઈ તો તમને તમારા ઈષ્ટદેવ કાળિયા ઠાકરની આણશે વીરા. બસ વીરા, બસ કરો. આજ મારા ઈષ્ટદેવ કાળિયા ઠાકરના છોગને નો દે હે વીરા, અમારા ઈષ્ટદેવ કાળિયા ઠાકરના છોગને નો દે ભાઈ. પણ સાંભળો ભાઈ, જૈન તમારા મહારાજાને કહો કે આજ આ રબારીના દીકરા જો સત્ય બોલશે તો તમારા મહારાજાને ખોટું તો નહીં લાગે ને હે વીરા, ખોટું તો નહીં લાગે ને ભાઈ. હે મહારાજ, આજે રબારી ભાઈ સાચું ને સત્ય કહેશે તો આજે તમને રિશ્તો નહીં ચડે ને રાજા? હા પ્રધાન વીરા, એમની કહેવી વાત પણ સત્ય છે. પણ હે રૈયત, કહો મહારાજ. કે એવો તો મારો શું અપરાધ થયો છે? હા રાજન. કે એવી તો શું હા મારી પ્રજાના પાલનહારમાં ખામી છે કે આજ અમે જેવા રાજવી શામાં મળતા આજે તમે અવડા મુખે ઉભા છો. કદાચ નાના મુખે મોટી વાત થઈ જાય. જે વાત હોય એ વાત મને સત્ય કહો રાયકા વીરા, સત્ય કહો. બસ મહારાજ, બસ કરો. જો આજ અમે નથી કહેતા હો મહારાજ, આજ આ પોકણ ગઢની રયત કહે છે રાજન કે આજ રાજા અજમલ તો પાપી પેટનો વાંજ્યો છે. હે મહારાજ, આજ અરજ પરસ એવી વાતો થાય મહારાજ કે આજ 12 લાખ માણવાનો દળી આજ રાજા અજમલ તો પાપી પેટનો વાંજ્યો કહેવાય મહારાજ, પાપી પેટનો વાંજ્યો કહેવાય. ને આજ અમે અમારા ગગલાની હોવના આણા તેડવા જાતા હોય મહારાજ, ને તમે જેવા જો વાંજિયાના સુકન થાય તો અમારો ગગલો પણ આખી જિંદગી વાંજ્યો રહી જાય. હે રૈયત, તમને એક વાતનો ખ્યાલ નથી કહો મહારાજ. કે મારે લાસા લક્ષ્મીની સગુણા ત્રણ દીકરી આજ મારે આંગણે રમે છે. હા મહારાજ. ત્રણ દીકરી આજ મારા સતીના ઘોડા ખૂંદે છે. તો કઈ રીતે
મારો વાંજાનો અવતાર કહેવાય તે મને કહો રે યાર. બસ મહારાજ બસ કરો. જો આજ તમે દીકરીની વાત કરતા હોય ને રાજન, તો દીકરી તો હે કે પારકા ઘરની આજ કહેવાય હો રાજન. દીકરી તો હે કે પારકા ઘરની આજ કહેવાય રાજન. જો કાલ સવારે મોટી થાય ને તો પોતાના સાસરે ચાલી જાય મહારાજ, પોતાના સાસરે ચાલી જાય. પણ દીકરી તો હે એક પંખીનો માળો કહેવાય હો રાજન. દીકરી તો એક પંખીનો માળો કહેવાય રાજન. જો કાલ સવારે એને પાખો આવે ને તો પોતાના માળામાંથી ઉડી જાય. પણ તમારા ગયા પછી એવો હેક પણ કુંવર ખરો રાજન કે આજ બાડો લુલો કે લંગડો આ પોકણ ગઢના રાજ ચલાવે મહારાજ. નગર એક દિવસના અંદર આજે મણમણના તાળા દેવા પડશે મહારાજ. કહો મહારાજ, આ રબારીની વાત આજ સત્ય છે કે જૂઠી છે મહારાજ? હા રજત, તમારી કેવી વાત સત્ય છે. કદાચ આજ જો અવળા શુકન થયા હોય હા મહારાજ. તો કાલના સૂર્યોદયના દર્શન કરી સવડા શુકન લઈ અને તમારા ગલ્લાની હોના આણા તમે જરૂર તેડવા જાજો. ભલે મહારાજ, જેવો તમારો હુકમ. હાલ વીરા, આપણે ગગલાની હોના આણા તેડી આવી ભાઈ ડબલ. હાલો વીરા. ये भाई आंडोला तेड़वाने हायार बारी भाई आंडोला तेड़वाने